હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો આપણે તૈયાર થઈ ગયા અને અમારા મનીષભાઈ ક્યારના કહે છે હવે હાલો પણ અમે તો બધાય અંદર ભેગા બેહીને વાતો કરી નવરા નથી થતા. ઓલો અમારા તોરણે પૂકી ગયો વરરાજ અને હા મારો વીરો વરરાજે આવી ગયો છે. જાને કે બધા એની બાખરવાડી પાસે આન્યાથી અધૂરો મૂકીને વીએ બનાને અમારે વરરાજાને તો અહીં આપણે મામેરિયા ખાવાનું હતું ને બીજી ઠેકાડી લાવ હા જે મામેરિયા હતા બરોબર છે. હા હાલો હવે નીકળો બધા હાલો મોડું થાય છે માળિયા. ભાવેશ કુમાર તો બધાયની પહેલા તૈયાર થઈ ગયા છે કે ઝટ કરો તો હાડિયું તો વાત અજા નેહાલ ભાભી સરસ રૂપાળા તૈયાર થઈ ગયા છે. કૈલાસ બેન થઈ ગયા છે. અમારે ભારતી બેન તૈયાર થઈ ગયા છે. સરસ હવે અહીંયા હેતલ ભાભી તૈયાર થઈ ગયા છે. આ રૂમ તો આખો તૈયાર થવાનો જ છે. હિન્દુબેન અમને બોલાવાય કે હાલો રાહુલભાઈએ કીધું છે કે માંડવો ગોતી રાખજો. એટલે વીરા કેટલા નંબરનો માંડવો? તો હાલો 8 નંબરનો માંડવો. ચાલો ત્યાં જ જઈએ. આપણે હવે નીકળી ગયા માળિયા સમૂહમાં જવા માટે. અને આપણે તો ભાવેશ કુમારની ગાડીમાં અગાઉ 5 દી પહેલા રિઝર્વેશન કરાવી લીધું હતું કે જેતલવડથી મને ભાખરવડ લઈ જવાની, ભાખરવડથી માળિયા લઈ જવાની અને માળિયાથી પાછું મેંદડા લગન લઈ જવાનું છે. એટલે હવે ના તો પાડી શકે નહીં, બુકિંગ ગાડી કરાવી લીધી છે. એટલે ગાડી તમે 2 દિવસથી 8 દિવસથી 8 દિવસથી આપણે વાત થઈ ગઈ હતી. એટલે આપણે નક્કી હતું ને આપણે એની ગાડીમાં બેસીને હમણાં માળિયાનો આપણે રસ્તો, કારણ કે માળિયા આ બાજુ ભાખરવડ નજીક જ થાય, પાટિયામાં છે સમૂહ લગન. એટલે હમણાં 15 મિનિટમાં તો ન્યા પહોંચાડી દે. ભાખરવડનો ડેમ આવી ગયો પણ અત્યારે આપણે કઈ જોવા જવાનો ટાઈમ નથી. મજા આવે, સાચી વાત છે. હા એટલે ડેમે તો પહોંચી ગયા ને હમણાં સીધું પાટિયા સીધું સમૂહ. ડેમે બહુ બધે આવતા હોય, આપણે અત્યારે ટાઈમ નથી. સમૂહ લગનમાં પહોંચી ગયા ને વરરાજા જાય છે તોરણમાં. ને આ સમૂહ લગન તો આપણે અનોખું દેખાય છે, કારણ કે બધાય વરરાજાને ટ્રેક્ટરની ટોલીમાં ખોટી રાખી ચડાવ્યા છે. કારણ કે આવા વરરાજા તોરણ જાતા ન જોઈએ. આજ અમારો રાહુલભાઈ બેઠા છે આ બાજુ, કાઈ ઘટે નહીં હો.
સમય હોય છે. હાલો હાથ લાંબા ન કરો હાથમાં લાંબા કર્યા હાલો અત્યારે હા અહીં કરવામાં આવી ગયા પછી પાછા જાનમાં વયા જા મૂર્તિઓ છે ને એના માટે અમે છોકરી ગોતી હતી. યોગી સરબત વાળા છે એટલે આપણે અમે એને દીધે છોકરી હે. ગોતી હતી. આરામથી હાથ ફેરવવાની વિધિ થઈ જાય પછી ભગવાનની વિધિ કરવાની છે. આપણે સરસ મજાનો ભગતભાઈ ભેગાનો સાઉન્ડ અને સંગીતના સફળ આપણે કિશોરભાઈની ઘટના વિધિ કરવાની છે. બહારો ફૂલ બરસાઓ मेरा महबूब आया है मेरा महबूब आया है Oh
હીરાબેન જોશી રાજકોટથી પધારેલા છે. એમના માર્ગદર્શન અને એમની જેમ સમાજ કલ્યાણ ખાતા તરફથી દરેક દીકરીઓને 12,000 રૂપિયાની એક ભેટ મળશે. એના માટે એક અરજી કરેલી છે ગવર્મેન્ટમાં. ઘનશ્યામભાઈ સિસોદિયા અને સોનું મંગાવજો અમદાવાદી મોતી રે સાહેબા. સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા. સુરત શહેરનું સોનું મંગાવી મોતી રે સાહેબા. સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા. એના ધારે ઘડાવો એના ધારે ઘડાવો સોનું નાથ લડી લડી જાય રે સાહેબા. એના ધારે ઘડાવો મારા એના ધારે ઘડાવો બધાય આપણે આખી જ્ઞાતિ રાજકોટ જ્ઞાતિના અસમોલગ્ન માત્ર ઉપસ્થિત રાજકોટ જ્ઞાતિનું ગૌરવ દીક્ષાભાઈ ગંગાભાઈ જોશી. એમનો આમ તો એમના પોતાના જ્ઞાતિના સમલગ્ન છે એમનું સ્વાગત ન હોય પણ હર્ષના હૈયે એમને આવકારીએ છીએ કે પોતાનો સમય કાઢી અને અત્રે ઉપસ્થિત થયા છે. એ બધા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભાણીઓ રોવાય તો ભલે પણ લગ્ન કરવા આવવું જોઈએ કા. ટોટલ આપણે 11 લગ્ન છે, 11 માંડવા છે, એટલે આપણે 11 વર ને કન્યા માં આટો મારીને બધાને જોઈ લીધા. આપણે ગામના હોય ભેર પડે ને. હા, વરરાજાના મમ્મી તો પેલા આવવા જોઈએ. સુકુમાર તો લખવાનું જ કામ કરે, પૈસા જ ભેગા કરે છે. બોલો કાયલા એ સુકુમાર તો પૈસા જ ભેગા કરો કાયલા. આવી ગયા છે ભોજનાલયમાં, એટલે અને અહીંયા ભોજન ચાલુ થઈ ગયું છે ને અહીંયા એક ઈ સુવિધા રાખી છે અમારા સમાજે કે કોઈને પાસ નહીં લેવાનું. ગમે એટલું મહેમાન ગમે એટલું માણસો હોય બધાને એમનેમ જમવા આવવાનું. જેટલા માણસો જાનમાં લઈને આવવાનું, જેટલા માંડવિયા તરફથી લઈને આવવાનું, પણ જમણવારના પાસ નથી. બે વાર જમીન જવાની છૂટ. પ્રીતિબેન ડીશ લઈને આવી ગયા ને જમવાનું એકદમ સરસ છે. તો જો હવે અહીંયા બધે અત્યારે ટાઈમ જોશે 11:30, એટલે તમે મને એમ છે બીજી વાર પછી પાછા જમી લેજો. હેતલ ભાભી અત્યારે 11:30 વાગ્યા થારી લીલી, પછી પાછું બીજી વાર આવું લાગે 2 વાગે. ઓય ચાંદની બેન નિરાતે જમજો. ચા બજારે બહુ ભૂખ લાગી, અમને બોલાવ્યા વગર ના વાગ્યા. છોકરા જમાડવા આવ્યો, છોકરા જ ઘરે છે. હા
કેમેરામેન ની છે બે ડીશમાં જમવું હોય છે. તો હવે આપણે જમીન આવ્યા કરિયાવર છે એ બાજુ અને કરિયાવર એ દીકરીઓનો બધો એકદમ સરસ છે જ્યાં મજબૂત છે અને ટોટલી વસ્તુ છે બધી. બંને પક્ષે આનંદયતી ઉભરાય હાથમાંથી જાય છે. હવે પછી થોડી વારમાં જ આપણે જળવંતરના જે ભાઈઓ ભાઈ દીપકભાઈ તમે જે 5 જણાનું રસોડું છે એ બધા અહીંયા આવો આપણું સન્માન કરવું છે આપ પછી જળવંતર વાળા જે ભાઈઓ છે આ બધી મારી બેનું છે કારણ કે આપણે ભાખરવડના અમાર જાજી પબ્લિક છે સાથે સાથે આપણે જે જલંધર મુકામે 3 વરરાજા અને કન્યા અહીંયા આપણા બહુ બધા સબસ્ક્રાઇબર મળ્યા પણ આમ સબસ્ક્રાઇબર ન કહેવાય આપણા બધાય અમારી જ્ઞાતિના જ છે પણ મળ્યા બહુ એટલે બહુ આનંદ થઈ ગયો કારણ કે અહીંયા એટલા બધા કાળાભાઈ લક્ષ્મણભાઈ માનક ઊભી રે હેલ જો આપણે ઘરે આવી ગયા અને દેવાંશભાઈ નો પ્રશ્ન છે મને હું કામ નો લઈ ગઈ એમ અને દેવાંશી પપ્પા એમ કે તારું નામ નતો લેતો તારી જરૂર નથી એમ તને યાદ નત કરી હે આપણે હમણાં રોકાવા અમારા દીકરો હમણાં રોકાવા જવાનું છે મરસા વીણાઈ ને એટલી જ વાર છે પછી અને આપણે દેવાંશભાઈ હતું દેવકી ગાલોર થી ત્યાં બસ સ્ટોપ થાય આપણે જઈને ત્યારે તો મને યાદ આવ્યું એટલે મોટું બોક્સ તો હાસે હું ઠેલા માપરું એટલે ભાઈ પૂરતા 250 લીધા છે. હા જાતિ ખલે જતા એટલે જાતી ખેલે દેવકી ગાલોર આવે આવતી ખેલે ભાખરવડથી આવવામાં આવે નહીં એટલે મને યાદ આવે મેં લઈને દેવા સાચું લઈ લો કા ભાવે કે ન ભાવે કેવા ભાવે દેવકી ગાલોરના પ્રખ્યાત પેંડા છે અને કેવા ભાવે અને આપણે દેવાંશભાઈ અને મમ્મી નહોતા તોય કાંઈ ફંદા નથી કર્યા નિરાયતે રમતો તો કાંઈ રાતે હુઈ ગયો તો અસલ હો હા આમ જો પેડા લઈ આવે તો પછી રે ને તું એકલો જો તો રીએ અને ક્યારેક આવું થાય ને ઠંડીનું કે એક દિવસના દોડમ દોડીને જવું હોય ને તો આપણે ટ્રાય કરી હતી હા. કે મૂકીને જવું હોય તો વાંધો ન આવે એમ અને સક્સેસ થયું હા સક્સેસ થયું આમ જો તાર મમ્મી પેડા લઈ આવે તો તું રે ને જો તો રે હા બા લઈ જાય તને પોરબંદર હવે બા ભેગો જાજે, હો. મારો દીકરો મહિનો રોકાજો પોરબંદર તમે એમને ઓલું બા ને આને ઘરે રાખવા વહી આવવું પડે એ બા જવાના બા તમે જાવ ને પોરબંદર સુમીભાઈ ઘરે આને બધે લઈ જાજો બસ આપણે વજમાન વાડીએ જા તો ન્યા જવાનું વજમાન ઘર હા હા ન્યા જવાનું